થેલા ભરો હો ભૂમિબેન. અરે આરતી બેન, મારા મામા ને મારા મામીનો ફોન આવ્યો હતો કે તું હાથમ આઠમ કરવા નહીં આવને. તું કે અમે કાંઈ નથી કરવાના, એટલે પોરબંદર જાવ મારા મામા ને ઘરે. એવું થોડું હોય હવે. હા લે આરતી બેન, મારા મામા હે ને મોજીલા મામા હે, એને હું બહુ વાલી. કોક મને કાંઈક કેમ તો એની સીટી વગાડી દે બોલો. અને એમાંય હાંજના સમયે તો હારા હારાના ખોબા ઉપાડી નાખે એવા મારા મામા હે. હે હું વાત કરો. હા તો એટલે તો હવે મારે જાવું જ પડે. તમારી બેન ક્યાં? મારી બેન તો પોરબંદર પહોંચી ગઈ. પોરબંદર વહી ગઈ? હા, કામ કરાવવા ગઈ હે. કામ ના રે ના, મારા મામી કઈ અમારા પાસે કામ ન કરાવે હો. તો અરે મારા મામી હે ને હાથમ આઠમમાં નવીન નવીન આઈટમો બધી બનાવે, એટલે ચાખવા કેવું બન્યું કેવું નહીં. એમાં મારી બેનને તો બહુ ચાખતા સારું આવડે. અત્યારે તો ગુલાબ જાંબુ, દૂધીનો હલવો ને એવું ખાતી આવી છે. તો તમારે મામાને કઈ છોકરા નથી? છે ને, દીકરો ને દીકરી બે છે, પણ એનો ખોરાક ઓછો, એને ઓછું ભાવે એવું બધું. પણ અમને તો બહુ ભાવે ને મારો તો ખોરાક એવો રહ્યો. બેન હવે તમે ફેંકવામાં વધી ગયા હો જરાક. ચૂરમાના લાડવા કરતા હોય ને તોય સારું. હારે ફેંકવાનું આવે જ નહીં હો આરતી બેન. હા હું સાચું જ કહું હું. મને કેમ તો વિશ્વાસ આવે? હું તો અમારી આંખથી જોઉં ને તો જ મને ભૂમિબેન વિશ્વાસ આવે. એક કામ કરીએ, હું હે ને તમારી ભેગી આવું, બરાબર? ઓ નો. હા આવવું હોય તો આવો, પણ આ વખતે હું તમારો ખર્ચો નહીં દઉં હો, જો કહી દઉં હું. હા હવે ખર્ચામાં તો હું છે, હવે એક બસનું ટિકિટ છે એ તો હું લઈ. એમાંય તમે એસટીમાં જાઓ ને, હા તો એની તો ટિકિટ ઓછી હોય. હું તો મારા મામાને ઘરે રોકાવાની હું જાજા દિવસ, પછી તમારે એકલું આવવું જોઈએ પટના કેતા. ઈ તો હું વહી આવી. હા તો હારું, રોડે આવી જાજો. હા હારું હાલો આવી જાયો બસ ના ટાણે. હા આવજો. આ આરતીબેન તો આવી ગયા. આરતીબેન ને ઉતાવળ તો જો, એને પણ મારા ભેગું આવવું જ છે. હે આરતીબેન, આ સામાન કેમ લીધો? અરે ભૂમિબેન, તમારા મામા મામી મને રોકે તો મારી પાસે કપડાં તો હોવા જોઈએ ને, એટલે કપડાં હે. સારું એ બસ આવે, તમારી ટિકિટ તમે લઈ લેજો હો. હા લઈ હાલો. હા હાલો. રિક્ષા બાંધી લ્યો, હાલો. હવે તમારે તો નોકરી તમારા મામાની ઘરે જવાનું જ હોય ને, તમે બાંધી લ્યો. હાલો હાલો. હા બસ. જો આરતીબેન, અમારા મામાનું ઘર. ભૂમિબેન, તમારા હગાવાલાનું ઘર તો હારા હે, પણ તમારે જ કાઈ નથી કા? એ મારી બેન આવી. મારી બેન લે આરતીબેન, આને શું કરવાનું લઈ આવી તું? આ બેન, હું આરતીબેન હે ને આપણા મામાને મામીની વાત કરતી હતી ને, તો એ માનતા જ નહોતા કે તમે ફેંકો હો. તી માર ભેગું બધું જોવા આવ્યા. યસ, તોય ના લઈ આવાય આને. હાલ હાલ હાલો હાલો. લાબેનું થેલો લઈ લઉં. હાલ. હાલો. જો આરતીબેન, હું તમને કેતી હતી ને મારી મમ્મીએ બધી નવીન નવીન આઈટમ બનાવી ને, જો ચેવડો, હાંડવો, ફરસી પૂરી, ઓલી પૂરી, તીખી, મોરી, જો કેટલી બધી આઈટમ હે. અને આ બાજુ જોવો, ગુલાબ જાંબુ, દૂધીનો હલવો. મારી નાની માં દૂધીનો હલવો બનાવ્યો ને મારી મામીએ ગુલાબ જાંબુ બનાવ્યા. પણ ભૂમિબેન, આ તો બધું હું જોઉં, હું ચાખું તો મને ખબર પડે ને કે સ્વાદે કેવું હે. હા હાલો અંદર, હું મારી બેન ને કહું થાળી કરી આવે. હા હારું હાલો. હમણાં મારી બેન આવશે. હા હા. લ્યો આરતીબેન, ચાખો. કેમ બન્યું આરતીબેન? બાકી જોરદાર ને? ના હો,
હલવો તો બહુ મસ્ત બનાવ્યો, કેવું પડે હો. હે ને તો હા, પછી સાચું કહેતી હતી ને હું. હા, વાત તો તમારી સાચી હતી. તો મારી મમ્મીએ બનાવ્યું બધુંય. સારું બનાવ્યું છે. એ બેન આપણે હે ને મામા બોલાવે હે, હાલ પૈસા આપવાના હે. હે હા હાલ હાલ. આરતી બેન હું હમણાં આવું હો. હા હા, તમે તમારે નિરાતે હો. લે આરતી બેન તો હુઈ ગયા બેન. અને કાંઈ છે બોલો. એ આરતી બેન તમારી બસ વઈ જાહે, આને ઉઠાડ. એ આરતી બેન ઊભા થાવ, તમારે બસમાં જવાનું છે ઘરે. વઈ જા હે. હાલો. જાવું નથી તમારે? અરે ભૂમિબેન, તમારી વાત છે ને હાવ સાચી હતી. તમારા મામાએ ને મામી તમારા બહુ સારા હો. એને મને રોકાવાનું કીધું ને કે રોકાઈ જાજો આરતીબેન, એટલે હે ને હું હવે રોકાઈ ગઈ. એટલે ભૂમિ ને ચિંતા ન કરતા હો મારી. હવે આપણે બધા હે ને નિરાતે જાહું. તમે હવે ચિંતા ન કરતા મારી ભૂમિબેન. હવે તમારે હે ને મામીને કઈક કામ હોય તો કરવા લાગો. હું તો મહેમાન કેવા હવે, મારી કઈ ચિંતા ન કરો. હાલ બેન, આપણે તો મામીને કામ કરાવીએ. હા સાચી વાત છે, હાલ.